પૂજ્ય માતાજી, જ્ઞાનીના સમ્યક દર્શનનું અંતરંગ નિમિત્ત કહેવામાં આવે છે, એનો આશય શું છે? એને અંતરમાં પરિવર્તન થઈ ગયું છે. જે અંતરમાં એને આખી દશા પલટાઈ ગઈ અને એમાંથી જે વાણી નીકળે છે એ વાણી બીજાને નિમિત્ત થાય છે, માટે એને અંતરંગ કારણ કહેવામાં આવે છે. એ જેને અંદર પ્રગટ થયું હોય એની જ વાણી નિમિત્ત બને છે, માટે એને અંતરંગ કારણ. જ્યારે બીજાને જે સમ્યક દર્શન થાય એને જે પામેલા હોય એની વાણી નિમિત્ત બને છે, માટે અંતરંગ કારણ કહેવામાં આવે છે. બાકી છે એ પરદ્રવ્ય છે તો પણ એને અંતરંગ કારણ કહેવાનું કારણ કે જેને અંતરંગમાં પ્રગટ થયું છે એની સાથે રહેલી જે વાણી એ વાણી નિમિત્ત બને છે, માટે એને અંતરંગ કારણ એની અપેક્ષા કહેવાય છે. એટલે જ્ઞાનીની જ વાણી અંતરંગ નિમિત્ત કહેવાય, એ સિવાય બીજા કોઈની વાણી અંતરંગ નિમિત્ત ના કહેવાય. બીજાની વાણી અંતરંગ નિમિત્ત ન કહેવાય. જેને અંતરંગ દશા પ્રગટ નથી થઈ એની વાણી અંતરંગ નિમિત્ત કહેવાય નહીં. એ ભલે વ્યવહારે એનાથી જાણે કંઈ, પણ એ અંતરંગ જે દેશના લબ્ધી પ્રગટ થાય, અંતરંગમાં સમ્યક દર્શન પ્રગટ થાય, એમાં તો વાણી જે પામેલા હોય એની જ વાણી નિમિત્ત બને છે, એને જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય છે, એને જ અંતરંગ કારણ કહેવાય, બીજાને ન કહેવાય. અંતરંગ પરિવર્તન થાય છે એટલે એને અંતરંગ કારણ કહે છે. અંતરંગ સામેવાળા જીવના અંતરંગમાં પરિણમન થાય છે એટલે અંતરંગ કારણ છે. એને પરિણમન થાય ને આ અંતરંગ દશાની સાથે રહેલી વાણી છે, અને એને અંતરંગ પરિણમન થાય એ વાણી નિમિત્ત કોને બને? એ જે પામેલા છે એની જ વાણી નિમિત્ત બને છે, માટે એને અંતરંગ પરિવર્તન થયું માટે અંતરંગ કારણ એ ઠીક, પણ એને પામેલા હોય એની જ વાણી નિમિત્ત બને છે, માટે એને અંતરંગ કારણ કીધું છે.